ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ, 10ના મોત. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી, એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી તોફાન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દિલ્હીમાં 4, ઉત્તર પ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી, જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી તોફાન, કરા સાથે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં ભારે વરસાદના કારણે નજફગઢમાં એક મકાન પર ઝાડ પડતા મકાન તૂટી પડ્યું હતું અને તેના કાટમાળમાં આખો પરિવાર દટાઈ ગયો હતો. જોકે પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ પરિવારના સભ્યોને બહાર કાઢી જાફરપુર કલાનમાં એક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ડોક્ટરે એક મહિલા સહિત 3 બાળકોના મોત નીપજ્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલુ છે. દિલ્હીમાં અચાનક વરસાદ ખાબકતા તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી ગયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાતા અને ધૂળભરી આંધીના કારણે અનેક જગ્યા પર 100થી વધુ વૃક્ષો ઉખડી ગયા હતા અને 200થી વધુ ફ્લાઇટ પર અસર થઈ હતી. દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર 3 કલાકમાં 78 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે મે મહિનામાં 2009 થી 2025 વચ્ચે બીજો સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ પહેલા 2021માં 119 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુશળધાર વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, બસ્તી સહિત અનેક વિસ્તારોમાં આંધી તોફાન, ગાજવીજ, કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. ગોરખપુર અને બસ્તીમાં આકાશીય વીજળીની ઝપેટમાં આવતા 4 લોકોના મોત નીપજ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમને 24 કલાકની અંદર સહાયતા રકમ આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ સિવાય વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને તેમને પણ તાત્કાલિક વળતર પૂરું પાડવા મુખ્યમંત્રી યોગીએ નિર્દેશો આપ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.